હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને રાજ્ય સરકારના માર્ગદર્શન બાદ ગુજરાત એસટી નિગમ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। નિગમ દ્વારા ડીઝલની બચત અને કિલોમીટર પ્રતિ લિટર એવરેજ સુધારવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું। આ અંતર્ગત એસટીના ડ્રાઈવરોને ડીઝલ બચાવવા માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં વાહનની ગતિ મર્યાદા જાળવવા અને હાઈવે પર અચાનક બ્રેક મારવાનું ટાળવા જેવા મહત્વના નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સાથે દરેક ડિવિઝનને ડીઝલના વપરાશ અંગે કડક મોનિટરિંગ કરવાના આદેશ પણ જારી કરાયા। બીજી તરફ વડાપ્રધાનની અપીલ બાદ લોકોમાં જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાનું વલણ વધ્યું છે। હાલ વેકેશનની સિઝન ચાલતી હોવાના કારણે એસટીના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર 4% વધારો નોંધાયો છે। આંકડાકીય વિગત મુજબ ગત 11 મે થી અત્યાર સુધીમાં એસટી બસમાં અંદાજે 1 લાખ જેટલા મુસાફરોનો વધારો થયો છે। વેકેશનના ભારે ઘસારાને પહોંચી વળવા અને પ્રવાસીઓની સુવિધા માટે એસટી નિગમ દ્વારા ગઈકાલથી જ વિવિધ રૂટો પર વધારાની 300 નવી બસો દોડાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું। નિગમ દ્વારા આગામી સમયમાં 300 થી વધારે 300 બસોનું આયોજન કરવામાં આવ્યું છે અને એ ગઈકાલેથી તબક્કાવારમાં સંચાલનમાં મૂકવા માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફ્રન્ટ, રિયર, એર સસ્પેન્શનવાળા BS6ના અને જે પ્રકારના સુપર એક્સપ્રેસ વાહનો અને મિની વાહનોને અને નવીન કલર સ્કીમ સાથે લોન્ચ